ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 10 એટલે કે ભારત કૃષિ એમાં અલગ અલગ પાક વિશે આપણે જોઈ ગયા. આપણે તેલીબિયાં પાકને આપણે શરૂઆત કરી દીધી હતી કે જેમાં આપણને તેલ પ્રાપ્ત થતું હોય. તો આજે આપણે જોવાનું છે તલ. તલ એ પણ એક તેલીબિયાં પાક છે જે 2 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે, જે આઈએમપી છે તલ. તો આપણે જોઈએ તલ એ વરસાદ આધારિત પાક છે. ધ્યાન આપો, તલ એ વરસાદ આધારિત પાક છે, પણ છતાં પણ ભારત દેશમાં જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ઋતુમાં પાક લેવામાં આવે. જોઈએ તો તલ દક્ષિણ ભારતમાં શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે. તો દક્ષિણ ભારતમાં તલ એ રવિ પાક છે, કારણ કે શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે, અને જ્યારે ઉત્તર ભારતમાં એક ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુમાં લેવામાં આવે. એટલે કે આપણું જે દક્ષિણ ભારત છે ત્યાં શિયાળાની ઋતુમાં તલ પાકે અને ઉત્તર ભારતમાં ચોમાસાની ઋતુમાં તલ પાકે છે. પણ મોટાભાગે તલનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર ભારતમાં વધારે થાય છે. તલ મોટાભાગે બધા જ રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશમાં વધુ થાય છે. તો તલ એક એવો પાક છે કે મોટાભાગના રાજ્યોમાં થાય છે, કારણ કે તલને દરેક પ્રકારની જમીન અનુકૂળ આવતી હોય છે. છતાં પણ તલ એ ગુજરાત છે, તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે, કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, આ એવા રાજ્યો છે કે જ્યાં તલનું ઉત્પાદન વધારે થતું આપણને જોવા મળી રહ્યું છે. જ્યારે સૌથી વધુ તલનું ઉત્પાદન ક્યાં થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો ગુજરાત તલના ઉત્પાદનમાં અને વાવેતરમાં દેશમાં પ્રથમ સ્થાને છે. તો ભારતમાં સૌથી વધુ તલનું ઉત્પાદન અને વાવેતર એ ગુજરાતમાં થાય છે. એટલે કે સૌથી વધુ તલનું ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે. આપણે જોઈએ તો ચોમાસાની ઋતુમાં તલનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધારે થઈ રહ્યું છે. તો તલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. બધા જ તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. આપણે અલગ અલગ તેલીબિયાં આપણે જોઈ ગયા છીએ. મગફળી છે, નારિયેળી છે, એરંડા છે, આવા ઘણા બધા તેલીબિયાં છે, પણ સૌથી વધુ તેલ આપણને જેમાંથી પ્રાપ્ત થતું હોય તો તલ છે. તલ એ સૌથી વધુ તેલ ધરાવી રહ્યા છે. ઘણા બધા લોકો તલના તેલનો ઉપયોગ ખોરાક માટે પણ કરવામાં આવતો હોય છે. ભારત વિશ્વમાં તલનું સૌથી વધુ નિકાસ કરે છે. તમે જુઓ, કારણ કે ભારતમાં સૌથી વધુ તલનું ઉત્પાદન થાય છે, એના કારણે ભારત દેશ એવો દેશ છે કે સૌથી વધુ નિકાસ આપણે તલની કરી રહ્યા છીએ. નિકાસ એટલે કે બીજા દેશોમાં આપણે તલનો સૌથી વધુ વ્યાપાર કરી રહ્યા છીએ. તો પરથી ખ્યાલ આવે કે તલનું ઉત્પાદન કેટલું બધું આપણા ભારત દેશની અંદર થઈ રહ્યું છે. ચલો, હવે તલ પછી બીજા પાક વિશે આપણે વાત કરીએ. નાળિયેર. મોટાભાગે નાળિયેર શબ્દ આવે ત્યારે સમુદ્ર કિનારે નાળિયેરનું ઉત્પાદન વધારે થતું હોય છે. નાળિયેર એક બાગાયતી પાક છે. સમુદ્ર કિનારે વધુ ઉત્પાદન હોવાથી સમુદ્ર કિનારે આની વાડીઓ આપણને વધુમાં વધુ આપણને જોવા મળી રહી છે. તો આપણે જોઈએ તો નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થાય છે. તો નાળિયેર એ દરિયાની ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ, અને ક્ષારવાળી જમીન. ક્ષારવાળી જમીન ક્યાં હોય ખબર છે? કે જેની આજુબાજુનો પ્રદેશ સમુદ્ર હોય, દરિયો હોય, તો ત્યાંની જમીન ક્ષાર હોય, કારણ કે દરિયાનું પાણી ખારું હોય છે, પાણીમાં ક્ષાર હોય છે. એના કારણે આજુબાજુ જમીન પણ ક્ષારવાળી બની જતી હોય છે, અને દરિયાની ગરમ અને ભેજવાળી આબોહવા જે છે એ આ નાળિયેરી પાકને વધારે અનુકૂળ આવે છે. એટલા માટે નાળિયેર જે છે એ દરિયા કિનારે સૌથી વધુ ઉત્પાદન થાય છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબારમાં નાળિયેરના બગીચા આવેલા છે. તો આપણે જોઈએ
તો ભારતની અંદર જે સમુદ્ર કિનારા પ્રદેશ છે, ભારતમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન દક્ષિણ ભારતમાં થાય. મોટાભાગના દક્ષિણ ભારતના રાજ્યો છે, જુઓ કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, ત્યાર પછી અંદમાન નિકોબાર ટાપુ છે, ત્યાં આગળ નાળિયેરના બગીચા છે. એટલે કે ત્યાં આગળ સવિશેષ પ્રમાણમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે, કારણ કે ત્યાં દરિયાઈ આબોહવા છે, એટલે કે ગરમ અને ભેજવાળી અને ક્ષારવાળી જમીન પણ છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરનું વાવેતર કરવામાં આવે છે. તો ગુજરાતમાં જે સમુદ્ર કિનારો, ખાસ કરીને આપણને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એ સમુદ્ર કિનારો ધરાવનારા પ્રદેશો છે. તો અહીંયા આગળ નાળિયેરનું વાવેતર કરવામાં આવતું હોય છે. આમ તો નાળિયેરી તમે જોઈ હશે ઘણી બધી ઊંચાઈ ધરાવે છે, પણ હવે તો નવા બિયારણો શોધાયા, જેના કારણે વધુમાં વધુ નાળિયેરનું ઉત્પાદન થઈ શકે. આપણે જોઈએ તો આજે ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરની જાતો વિકસાવવામાં આવી છે. તમે જુઓ આ જેવા નવા બિયારણો શોધાયા, જેના કારણે ઓછી ઊંચાઈ, આમ તો નાળિયેરની ઊંચાઈ ઘણી બધી હોય છે, આપણને ખ્યાલ છે, પણ હવે તેવા નવા બિયારણો શોધાયા કે એની ઊંચાઈ ઓછી હોય છે અને નાળિયેરનું ઉત્પાદન કેવું થાય છે, વધારે થાય છે. આવી જાતો વિકસાવવામાં આવી, જેના કારણે આજે આપણને વધુમાં વધુ ફાયદો થઈ રહ્યો છે. તો આપણે જોઈ ગયા કે આજે ઓછી ઊંચાઈ અને વધુ ઉત્પાદન આપતી એવી નાળિયેરની જાતો વિકસાવવામાં આવી રહી છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે પણ ઉપયોગી છે. ધ્યાન આપો તો જે નાળિયેરનું જે પાણી એ શ્વાસવર્ધક પીણા તરીકે પણ ઉપયોગી છે. તો આજે જે ઘણી બધી જગ્યાએ નાળિયેરનું પાણી બધા પીતા હોય છે, જે આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. એમાંથી ઘણા બધા આપણને તત્વો પ્રાપ્ત થતા હોય છે. આપણે જોઈએ તો ઘણી જગ્યાએ નાળિયેરના પાણીનો ઉપયોગ ખોરાક તરીકે, એટલે કે પીવાના પાણી તરીકે પણ કરવામાં આવતો હોય છે, કારણ કે સ્વાસ્થ્ય માટે ઘણું બધું સારું છે, ઉપયોગી છે. તો હવે નાળિયેર આપણે જોઈ ગયા. હવે નાળિયેરના પાક પછી આપણે બીજો પાક આપણે જોઈએ એરંડા. તમે જોયેલું છે, ખાસ કરીને ગામડામાં જઈએ ત્યારે આપણે એરંડા જોવા મળતા હોય છે. એરંડા એટલે કે દિવેલા, સામાન્ય તેને દિવેલા પણ કહેવાય અને બીજું નામ છે એરંડા, અલગ અલગ નામે ઓળખવામાં આવતા હોય છે. એ પણ તેલીબિયાં પાક છે. જોઈએ આપણે તો એરંડા એટલે દિવેલા, તે ખરીફ અને રવિ પાક છે. જો વિદ્યાર્થી મિત્રો, એરંડા એટલે કે દિવેલા, એને દિવેલા પણ કહેવાય. એ ખરીફ અને રવિ પાક છે. એનો મિનિંગ કે આ પાક ચોમાસું અને શિયાળા બંને ઋતુમાં થાય છે. ખરીફ અને રવિ પાક કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે એરંડા જે છે એનું વાવેતર ચોમાસાની ઋતુમાં કરી દેવું પડે છે અને આ એરંડા આપણને ઉત્પાદન શિયાળાની ઋતુમાં આપે છે. એટલા માટે એને ખરીફ અને રવિ પાક કહેવામાં આવે છે. તો ધ્યાન રાખજો, એરંડા એક ખરીફ અને રવિ પાક છે. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. તો આજે વિશ્વની અંદર 64% એરંડાનું ઉત્પાદન આપણો ભારત દેશ કરે છે. એટલે કે એરંડાના ઉત્પાદનમાં ભારતનો પ્રથમ ક્રમાંક છે. પહેલા નંબરે ભારત દેશ છે. વિશ્વનો 64% એરંડાનું ઉત્પાદન આજે કોણ કરે છે? ભારત કરે છે. અને ભારત પછી બીજા નંબરે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. તો યાદ રાખજો, એરંડાના ઉત્પાદનમાં ભારત દેશનો પ્રથમ ક્રમાંક છે. વિશ્વનું 64% એટલે કે 64% ઉત્પાદન એકલા ભારતમાં જ થાય છે. ભારતમાં તેનું ઉત્પાદન આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. તો એરંડાનું સૌથી વધુ ઉત્પાદન આપણે જોઈએ તો જે દક્ષિણ ભારતનું રાજ્ય છે આંધ્રપ્રદેશ, ત્યાર પછી ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન અહીંયા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની આપણે વાત કરીએ તો આપણે જોઈએ તો આજે ગુજરાત જે છે ને, ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર જે એરંડાનું ઉત્પાદન થઈ રહ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જુનાગઢ, ઘણા બધા જિલ્લાઓ છે. આપણે જોઈએ મુદ્દામાં આવશે, પણ પહેલાં એક મુદ્દો જોઈ લઈએ આપણે. તો ભારતના કુલ ઉત્પાદનના 80% ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે. હવે તમે જુઓ, એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં છે. ભારતના કુલ
80% ઉત્પાદન, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, કેટલા 80% ઉત્પાદન એકલા ગુજરાતમાં જ થાય છે. હવે તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશમાં એરંડાનું કેટલું બધું ઉત્પાદન થાય છે. આખા ભારતનું 80% ઉત્પાદન એકલા ગુજરાતમાં થાય છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા, જુનાગઢ, અરવલ્લી વગેરે જિલ્લામાં એરંડાનું ઉત્પાદન થાય છે. તો વિશ્વમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન ભારતમાં થાય છે. જ્યારે આપણે ભારતની વાત કરતા હોઈએ તો ભારતમાં 80% એરંડાનું ઉત્પાદન એકલા ગુજરાતમાં જ થાય છે. ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જુનાગઢ આવા ઘણા બધા જિલ્લાઓની અંદર એરંડાનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો આ હતા આપણા તેલીબિયાં પાકો. હવે આપણે જોઈએ પીણાં. પીણાં એટલે કે જેને આપણે પીવા માટે ઉપયોગ કરતા હોય, ચા છે, કોફી છે, કોકો. ચા તો એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ભારતની અંદર મોટા ભાગના લોકો ચાને પીણા તરીકે ઉપયોગ કરતા હોય છે, એટલે કે સવારે અથવા તો કોઈ પણ સમયે ચા પીતા હોય છે. ઘણા લોકો કોફી અને કોકોનો ઉપયોગ પણ કરતા હોય, પણ ચા અને કોફીનો ઉપયોગ વધારે કરતા હોય છે. કોકનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવતો હોય છે. તો આપણે ચા વિશે આપણે જોઈએ તો પીણા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતના પીણા વિશે માહિતી આપો, તો આપણે ચા, કોફી અને કોકો આ ત્રણેય વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની થાય છે. એમાં જે ચા જે છે એ ચા આપણા માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો ચા આપણે યાદ રાખવાનું જ છે. બરાબર છે. તો જોઈએ, અને એ 2 ગુણમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેટલા ગુણમાં? 2 ગુણમાં. બરાબર છે. તો આપણે જોઈએ તો ચા. તો ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. એટલે કે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં અને જે સમશીતોષ્ણ કટિબંધીય જે છે આ બંને સમયની અંદર ચાનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો ઉષ્ણ અને સમકટિબંધ એટલે કે જે જગ્યાએ ગરમી પડતી હોય ત્યાં પણ ચાનું ઉત્પાદન થાય, અને જ્યાં ગરમી અને ઠંડી બંને પડતી હોય ત્યાં પણ ચાનું ઉત્પાદન થાય છે. એટલા માટે ઉષ્ણ અને સમકટિબંધીય પાક છે. ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોવાઈ જાય છે. તમે જો ચા માટે એક આ બાબત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે ચાનો જે છોડ છે એ છોડની અંદર જ્યારે થોડું ઘણું પણ જો પાણી ભરાઈ રહે તો જે છોડ જે છે એ કોવાઈ જાય છે. એટલા માટે ચાના પાક માટે ઢોળાવવાળી જમીન જ અનુકૂળ આવે, કારણ કે ઢોળાવવાળી જમીન હોય તો પાણી ધીરે ધીરે નીચે તરફ આવી જાય છે. ચાના છોડમાં પાણી ભરાઈ રહેતું નથી. એટલા માટે ચાના પાક માટે ઢોળાવવાળી જમીન જોઈએ, જેથી કરીને પાણી ઝડપી નીચે આવી જાય. જો થોડું ઘણું પણ ચાના છોડમાં પાણી ભરાઈ રહેશે તો ચાનો પાક થઈ શકતો નથી. ચાના પાકને 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન અને 200 સેમી જેટલો વરસાદની જરૂરિયાત હોય છે. તો ચા માટે 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જરૂરી છે, અને 200 સેમી જેટલો વરસાદની પણ જરૂરિયાત છે. તમે જો આમ ચાને વરસાદની જરૂરિયાત વધારે હોય છે, પાછો નિયમ એ છે કે છોડની અંદર પાણી ભરાયેલું હોવું જોઈએ નહીં. એટલે આ 2 બાબતો આપણે યાદ રાખવા જેવી છે. તો ચાના પાકને 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન અને 200 સેમી જેટલો વરસાદની જરૂરિયાત છે. ભારતમાં ચાનું વધુ ઉત્પાદન અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાવો પર થાય છે. તમે જો વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગના એવા પ્રદેશો છે કે જ્યાં ઢોળાવવાળી જમીન વધારે હોય ત્યાં જ ચાનું ઉત્પાદન વધારે થાય છે. કારણ કે ચાના પાકને ઢોળાવવાળી જમીન જોઈએ, કારણ કે ચાના પાકને થોડું ઘણું જો પાણી છોડમાં ભરાઈ રહે તો ચાનો છોડ કોવાઈ જાય છે. એટલા માટે ઢોળાવવાળી જમીનમાં ચાનો પાક થાય. એના કારણે જે રાજ્યમાં ઢોળાવવાળી જમીન છે ત્યાં ચા વધારે થાય છે. એટલા માટે તમે જુઓ તો અસમ છે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડના પહાડી ઢોળાવો આ એવા પ્રદેશો છે કે જ્યાં ઢોળાવવાળી જમીનો આવેલી છે. આગળ આપણે જોઈએ તો ભારતમાં ચાનું 75% ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય. ધ્યાન આપો, ભારતમાં ચાનું એકલું 75% ઉત્પાદન
અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે. તો એટલા માટે કહે છે કે અસમ એ ચાનું ઉત્પાદન ધરાવનારું મુખ્ય રાજ્ય છે. કારણ કે ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન અસમ રાજ્યમાં જ થાય છે. તમે જો ભારતનું 75%, કલ્પના કરે, ભારતનું 75% ઉત્પાદન એકલા અસમમાં જ થાય અને બાકીનું જે 25% જે છે જુદા જુદા રાજ્યોમાં, એટલે કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં થાય છે. આપણા ગુજરાતમાં તમને ક્યાંય ચા જોવા જ નહીં મળે, કારણ કે એક તો આપણી આબોહવા પણ એવી નથી અને બીજું કે આપણે અહીંયા ઢોળાવવાળી જમીન પણ અહીંયા આપણે નથી. વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. ધ્યાન આપો. તો જે વિશ્વની અંદર ચીન પછી બીજા નંબરે ચાનું સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ કયો છે? ભારત. એટલે કે ચીન પછી ભારતનો કયો ક્રમાંક છે? બીજો ક્રમાંક છે. એટલે કે ચીન પછી ભારતનો બીજો ક્રમાંક છે. આગળ આપણે જોઈએ તો શ્રીલંકા, ચીન અને ભારત એ ચાની નિકાસ કરતા દેશો છે. તો આજે વિશ્વની અંદર ચાનો કોઈ વેપાર કરતા હોય, એટલે કે ચાની કોઈ નિકાસ કરતા હોય તો શ્રીલંકા, ચીન અને ભારત છે. આ સૌથી વધુ ચાની નિકાસ કરી રહ્યા છે. એટલા માટે તમે જુઓ, ચીન પ્રથમ ક્રમાંકે છે અને ભારત એ ચાના ઉત્પાદનમાં એના પછીનો બીજો ક્રમાંક ભારત દેશ ધરાવે છે. આજે વિશ્વની દરેક દેશના લોકો ચા પીતા જ હોય છે. ભારત દેશની અંદર પણ મોટાભાગના લોકો ચાને પીણા તરીકે ઉપયોગ કરતા જ હોય છે. ચા પછી બીજા પીણા વિશે આપણે જોઈએ તો કોફી. તો કોફી આપણે જોઈએ તો કોફીના છોડને પહાડી ઢોળા ઉપર સૂર્યના સીધો તાપ બહુ ન લાગે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. હવે તમે જુઓ, કોફીને પાછું વાવેતર કરવા માટે કંઈક અલગ જ પદ્ધતિ છે. કારણ કે કોફીના પાકને જો સૂર્યનો સીધો તાપ આવે તો કોફીનો જે છોડ છે વિકાસ પામી શકતો નથી. એટલા માટે કોફી જે છે મોટું વૃક્ષના નીચે, એટલે કે મોટા ઝાડની જે છાયા પડે, એટલે કે જે છાંયડો પડે એના નીચે કોફી ઉગાડવામાં આવે છે. ખુલ્લા મેદાનમાં કોફી ન વાવી શકાય. જો ભૂલથી પણ કોફીના પાકને સૂર્યના સીધા કિરણો પડ્યા તો કોફીનો પાક નહીં આવે. એટલા માટે એને કોઈ ખેતરની અંદર મોટા ઝાડ વાવવામાં આવે અને ઝાડનો જે છાંયડો હોય છે એના નીચે કોફી વાવવામાં આવે ત્યારે કોફી થાય. એટલા માટે કોફી કિંમતમાં કેટલી મોંઘી છે. તો આપણે જોઈ ગયા કે કોફીના છોડને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે એ રીતે મોટા ઝાડની છાયામાં જ ઉછેરવામાં આવે, એટલે કે વૃક્ષની છાયામાં જ એને કોફીનો ઉછેર કરવામાં આવે છે. કારણ કે સૂર્યનો સીધો તાપ એને ન લાગે એટલા માટે, નહીં તો કોફીનો પાક ન થઈ શકે. એટલા માટે સૌથી પહેલાં તો ખેતરમાં મોટા મોટા ઝાડ વાવવા પડે અને એ ઝાડનો જે છાંયડો જે છે એ છાંયડામાં જ કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પાકને 15થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન માફક આવે છે. તો કોફીનો પાક એવો છે ને 15થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. ભારત દેશમાં તાપમાનની કોઈ તકલીફ નથી. તાપમાન જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણે આપણને પ્રાપ્ત થાય છે. મુશ્કેલી એ છે કે એક તો ઢોળાવવાળી જમીન અલ્પ પ્રમાણ છે, પ્લસ જોઈએ એટલા પ્રમાણે આપણે અહીંયા વરસાદ ન પડવાને કારણે આજે આપણા દેશની અંદર પાણીની સગવડ જોઈએ એટલા પ્રમાણે જોવા મળતી નથી. એટલે આ બે બાબતો દેશની અંદર જરૂરી હોય છે. તો આપણે જોઈ ગયા કે કોફીના પાકને 15થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન, ધ્યાન આપજો કેટલું? 15થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. 15થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન, 150થી 200 સેમી જેટલો વરસાદ, 150થી 200 સેમી જેટલો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. જોઈએ આગળ, કર્ણાટકનો ફૂગ વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. ભારતમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કર્ણાટકના ફૂગ વિસ્તારમાં થાય. આ એક માર્ક્સમાં યાદ રાખવા જેવું છે. ખાલી જગ્યામાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. બરાબર છે. તો ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યના કયા વિસ્તારમાં થાય છે? તો કર્ણાટકનો જે ફૂર્ગ વિસ્તાર છે ત્યાં આગળ કોફીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ત્યાર પછી ત્રીજું પીણું આપણે જોઈએ તો કોકો.
તો કોકોના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. તો જે કોકો જે વૃક્ષ જે છે એ વૃક્ષનું જ ફળ આવે છે અને ફળના બીજમાંથી કોકો તૈયાર થાય. આપણે બદામનું વૃક્ષ જોયું છે, બદામને ફળ આવે, એ ફળના બીજમાંથી એક બદામ આપણને મળે છે. તો એ જ રીતે કોકોનું જે વૃક્ષ જે છે એના ફળના બીજમાંથી આપણને કોકો પ્રાપ્ત થાય છે. કોકો પેય પદાર્થ છે, તેથી તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. તમે જો કોકો પેય પદાર્થ છે, એને ખોરાકમાં પણ લઈ શકાય છે અને આ કોકોમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. આજે મોટાભાગની ચોકલેટમાં કોકોનો ઉપયોગ કરવામાં આવે છે. કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદની જરૂર રહે છે. કોકોનું વધુ ઉત્પાદન આફ્રિકાના દેશોમાં થાય છે. તો કોકો માટે આપણે જે ભારતમાં તો જેટલા પ્રમાણે કોકોનું ઉત્પાદન નથી થતું, બહુ ઓછું થાય છે, છતાં પણ ગરમ અને ભેજવાળી આબોહવા હોવી જોઈએ કોકોના ઉત્પાદન માટે. બીજું, વધારે વરસાદની પણ જરૂરિયાત રહે છે. પણ આજે વિશ્વમાં કોકોનું સૌથી વધુ ઉત્પાદન આફ્રિકાના દેશોમાં થાય છે, કારણ કે આફ્રિકાના દેશોમાં ગરમીનું પ્રમાણ વધારે હોય, એના કારણે ગરમ અને ભેજવાળી આબોહવા વધારે હોવાને કારણે ત્યાં કોકોનું ઉત્પાદન વધારે થતું હોય, પણ ભારત જેવા દેશોમાં ઉત્પાદન ઓછું થાય. છતાં પણ ભારતની અંદર કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે. છતાં પણ ભારતની અંદર જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ વગેરે જેવા રાજ્યોની અંદર આ કોકોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ હવે રોકડિયા પાક. રોકડિયા પાક એટલે કે જેનાથી આપણને વધારે કમાણી થઈ શકે, વધારે આર્થિક રીતે ફાયદો થાય, એવા પાકને આપણે રોકડિયા પાકો કહીએ છીએ, જેમાં આર્થિક નફો આપણને વધારે હોય છે. બરાબર છે. તો રોકડિયા પાકોની અંદર પહેલો પાક આપણે જોઈએ તો કપાસ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કપાસ મોસ્ટ આઈએમપી છે. 4 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન આવશે જ. કપાસ 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 તૈયાર કરવાનો જ છે. બરાબર છે. તો આપણે જોઈએ કપાસના પાક વિશે. તો કપાસ ખરીફ પાક છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે અગત્યનું સ્થાન ધરાવે છે. તો કપાસ એક ખરીફ પાક છે. ખરીફ આવે એટલે ત્યારે કઈ ઋતુમાં? ચોમાસાની ઋતુમાં કપાસનું પાકનું વાવેતર કરવામાં આવે છે. ભારત અને ગુજરાતમાં કપાસને મુખ્ય રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કપાસથી ખેડૂતોને વધારે આર્થિક રીતે લાભ પ્રાપ્ત થાય છે. જેના કારણે ભારતમાં ઘણા બધા લોકો કપાસનું ઉત્પાદન કરતા આપણને જોવા મળી રહ્યા છે. ભારત વિશ્વમાં કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં ભારત દેશ સુતરાઉ કાપડનો વેપાર કરતો આવ્યો છે. સુતરાઉ કાપડ એ ભારત દેશ માટે જાણીતું છે અને આ સુતરાઉ કાપડ આ કપાસમાંથી જ બને છે. એટલે કપાસ તો આપણા માટે સૌથી મહત્વનો તો પાક છે જ, અને એટલા માટે ભારત વિશ્વમાં કપાસના ઉત્પાદન અને વપરાશમાં, એનું ઉત્પાદન અને એના ઉપયોગ કરવામાં અને એનો વેપાર કરવામાં ભારત દેશ કયા ક્રમાંકે છે? બીજા ક્રમાંકે છે. એટલે કે એના ઉત્પાદનમાં, એના વપરાશમાં અને નિકાસ કરવામાં ભારત દેશ બીજા ક્રમાંકે છે. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો છે. તો કપાસ જે છે એનો ઉત્પાદનનો સમયગાળો 6 થી 8 મહિનાનો છે. આટલા મહિનામાં આપણને કપાસ ઉત્પાદન આપે છે. 6 થી 8 મહિનાનો આટલો સમયગાળો છે કપાસના પાકને ઉત્પાદનમાં. એટલે કે કપાસનું જ્યારથી આપણે વાવેતર કરીએ ત્યારથી તે 6 થી 8 મહિના થાય ત્યારે આપણને એમાંથી ઉત્પાદન પ્રાપ્ત થાય છે. કપાસના પાકને કાળી અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવવાની ફળદ્રુપતા જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા વધારે માફક આવે છે. તો આપણે જોઈ ગયા કે કપાસની જમીન જે છે ને કાળી અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર જમીન હોય, લાવા રસની બનેલી આવી ફળદ્રુપતાવાળી, ગરમ અને ભેજવાળી આબોહવા વધારે માફક આવે છે. આપણે જોઈએ કે ખાસ કરીને કાળી જમીનનું જ બીજું નામ છે કપાસની જમીન, કારણ કે કાળી જમીનમાં ભેજ સંગ્રહ વધારે થાય
અને જે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં કપાસનું ઉત્પાદન વધારે થાય. એટલા માટે કહેવામાં આવે છે કાળી અને ખનિજ દ્રવ્યોનું વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપતા જમીન વધારે અનુકૂળ આવે. ગરમ અને ભેજવાળી આબોહવા વધારે માફક આવે છે. આગળ જોઈએ આપણે તો 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તો કપાસની જમીને 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જરૂરી છે અને 30 થી 70 સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે. લાંબા સમય ભેજ સંગ્રહ થઈ શકે તેવી જમીન વધુ અનુકૂળ છે. તો આપણે જોઈ ગયા કે કપાસ માટે કાળી જમીન સૌથી મહત્વની છે. કારણ કે કપાસને ભેજ સંગ્રહ કરી શકે એવી જમીનો વધારે માફક આવે અને ભારતમાં કાળી જમીન એવી છે કે જેમાં ભેજનો સંગ્રહ વધારે થઈ રહ્યો છે. એના કારણે કાળી જમીન કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે કારણ કે ત્યાં લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ હોય છે. બીજું કે કપાસના પાકને હિમથી વધુ નુકસાન થાય. હિમ પડતો હોય તો હિમ પડવાના કારણે કપાસના પાકને વધારે નુકસાન થતું હોય છે. આગળ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા વગેરે રાજ્યોમાં કપાસનું ઉત્પાદન થાય છે. એટલે કે ભારતના મોટાભાગના રાજ્યો એવા છે કે જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે. પણ ગુજરાત છે, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા આવા ઘણા બધા રાજ્યોમાં કપાસ થાય છે. જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પાટણ, ભાવનગર, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં જે કપાસનું ઉત્પાદન વધારે થઈ રહ્યું છે. તો આપણે જોઈએ કે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લો છે, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પાટણ, ભાવનગર, પંચમહાલ આવા ઘણા બધા જિલ્લાઓની અંદર કપાસનું ઉત્પાદન થાય છે. કારણ કે આપણે જોઈ ગયા કે ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરનારું કોઈ રાજ્ય હોય તે ગુજરાત છે. જોઈએ આગળ ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે. આ એક ખાલી જગ્યામાં આપણે યાદ રાખવાની જરૂરિયાત છે કે ગુજરાતમાં જે ભરૂચ જિલ્લો જે છે એ ભરૂચ જિલ્લાની અંદર કાનમ પ્રદેશ આવેલો છે. કયો પ્રદેશ? કાનમ. ત્યાં આગળ ઊંચા પ્રકારના કપાસનું ઉત્પાદન થાય છે. એટલે કે ત્યાંનો કપાસ એ ઉચ્ચ ક્વોલિટીનો કહેવાય છે. તો ભરૂચ જિલ્લાનો ખાલી જગ્યા પ્રદેશ ઊંચા કપાસ માટે જાણીતો છે. તો કયો પ્રદેશ છે? કાનમ પ્રદેશ. કયો પ્રદેશ? કાનમ પ્રદેશ ઊંચા કપાસ માટેનો જાણીતો છે. આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે છે. પરિણામે તેના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમાંકે છે. તમે જુઓ હવે કપાસના નવા પ્રકારના બિયારણો શોધાયા છે જેને આપણે બીટી કપાસ કહીએ છીએ. તો ગુજરાતમાં બીટી કપાસનું વાવેતર વધુ થઈ રહ્યું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં ખાલી જગ્યા પ્રકારના કપાસનું વાવેતર થઈ રહ્યું છે તો બીટી કપાસનું. એના કારણે શું થયું કે ગુજરાતની અંદર વાવેતરની અંદર ઉત્પાદનમાં અને ગુણવત્તામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. મેં તમને પહેલાં પણ કહ્યું કે કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે કારણ કે સૌથી વધુ કપાસનું ઉત્પાદન આપણા ગુજરાતમાં જ થઈ રહ્યું છે. અને જ્યારથી બ્રિટિશ કપાસનું વાવેતર થયું ત્યારે ગુજરાતની અંદર કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ત્યાર પછી કપાસ પછી આપણે જોઈએ તો શેરડી. જોઈએ આપણે તો વિશ્વમાં સૌથી વધુ વાવેતર ભારતમાં થાય. તો વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ક્યાં થતું હોય તો ક્યાં થાય છે? આપણા ભારતમાં. વાવેતરની વાત છે, ઉત્પાદનની વાત નથી. સૌથી વધુ વાવેતર આપણા ભારતમાં થાય. જ્યારે ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. વાવેતરમાં ભારતનો પ્રથમ ક્રમાંક છે પણ જે ઉત્પાદનની આપણે વાત કરીએ તો ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમાંક. એટલે કે ઉત્પાદનમાં શેરડીના ઉત્પાદનમાં ભારત દેશનો બીજો ક્રમાંક છે. પહેલો ક્રમાંક કયો છે? બ્રાઝિલ. આ એક માર્ક્સની અંદર આપણે યાદ રાખવા જેવું છે કે ઉત્પાદનમાં ભારતનો બીજો ક્રમાંક છે અને વાવેતરમાં પ્રથમ ક્રમાંક છે.
આપણે જોઈએ તો શેરડીમાંથી આજે ઘણી બધી ચીજવસ્તુઓ બની રહી છે. એના કારણે શેરડીનો પાક આજે મહત્ત્વનો છે. તો આજે શેરડીમાંથી ખાંડ છે, ગોળ છે, ખાંડસરી છે વગેરે બને છે. પણ મોટાભાગે શેરડીનો ઉપયોગ આપણે ખાંડ અને ગોળ બનાવવા માટે જ આપણે કરીએ છીએ. આજે ખાંડ અને ગોળ બનાવવાના ઘણા બધા કારખાનાઓ છે અને જ્યાં શેરડીનું ઉત્પાદન વધારે થતું હોય ત્યાં કારખાનાઓ વધારે બનતા હોય. શેરડી માટે 2 જ રાજ્યોને યાદ કરવામાં આવે, એક ઉત્તર પ્રદેશ અને એક મહારાષ્ટ્ર. ત્યાં વધુ શેરડીનું ઉત્પાદન થતું હોય છે. જોઈએ શેરડીના પાકને લાવાયક નદીઓના કાળી કાપની જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. તો શેરડીના પાકને લાવાયક અને નદીઓના કાળી કાપની જમીન એટલે કે નદીઓની બનેલી જે કાપની જમીન જે છે એ કાપની જમીન વધારે માફક આવે. આબોહવાની આપણે વાત કરીએ તો ગરમ અને ભેજવાળી આબોહવા. તમે જો મોટાભાગના પાક એવા છે કે ગરમ અને ભેજવાળી જ આબોહવા માફક આવે, જે આપણા ભારત માટે તો આબોહવા છે જ. આપણા ભારત દેશની ગરમ અને ભેજવાળી જ આબોહવા છે. પણ જમીનો બધી અલગ અલગ છે. એના કારણે દરેક રાજ્યોમાં જુદા જુદા પ્રકારના પાકો થતા હોય છે. તો શેરડીના પાક માટે જે નદીઓની કાપની બનેલી જે કાળી જમીન છે એ વધારે માફક આવે. તાપમાન અને વરસાદની આપણે વાત કરીએ તો 20 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 થી 100 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે. તો 20 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. કેટલું? 20 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદની જરૂરિયાત રહે છે. તો 20 થી 27 સેલ્સિયસ તાપમાન અને 75 થી 100 સેમી જેટલો વરસાદ જોઈએ. પણ જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં પણ આ પાક થાય, કે જે જગ્યાએ વરસાદ ઓછો પડતો હોય પણ ત્યાં સિંચાઈની સગવડ હોય, આસાનીથી પાણી પ્રાપ્ત થતું હોય નહેરો દ્વારા કે તળાવ દ્વારા કોઈ પણ રીતે, તો ત્યાં આગળ પણ શેરડીનો પાક લઈ શકાય છે. પણ જમીન નદીઓની બનેલી કાળી અથવા કાંપની હોવી જરૂરી હોય છે, ત્યાં વધુ ઉત્પાદન થાય. બીજી જગ્યાએ ઉત્પાદન થાય ખરું પણ ઉત્પાદન થોડું ઓછું થાય. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. તો ભારતમાં શેરડીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ છે, કર્ણાટક છે, ગુજરાત વગેરે જેવા મહત્ત્વના રાજ્યોની અંદર શેરડીના પાકનું ઉત્પાદન થાય છે. મેં તમને પહેલાં પણ કહ્યું કે શેરડી માટે 2 રાજ્યો સૌથી વધારે યાદ કરવામાં આવે, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. એટલા માટે તમે જોઈ શકો છો કે પહેલા નંબરે ઉત્તર પ્રદેશ અને બીજા ક્રમાંકે મહારાષ્ટ્ર છે. બાકીના રાજ્યોમાં તો થાય જ છે પણ ઉત્પાદન ઓછું થાય છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીનું વધુ વાવેતર થાય છે. તો ગુજરાતમાં આમ તો શેરડી જોઈએ એટલે પ્રમાણ ઉત્પાદન તો નથી જ થતી, પણ છતાં પણ ગુજરાતની અંદર જે આપણે જે કાળી જમીન જે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણને જોવા મળી રહી છે, તો ત્યાં આગળ આ શેરડીનું ઉત્પાદન થાય. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ શેરડીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. શેરડી પછી બીજા કોઈ પાકની આપણે વાત કરવાની છે તો જેનું નામ છે શણ. શણ પર ઉકળ્યો પાક છે. આ બધા પાકો આપણે અગાઉના ધોરણમાં આવતા 7મા 8મા પાકો વિશે આપણે ભણીને જ આવેલા છીએ. શણ આપણે જોઈએ તો વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલ ભારત પ્રથમ સ્થાને છે. ધ્યાન આપજો, વિશ્વની અંદર જે શણ જે છે એના ઉત્પાદનમાં આજે ભારત દેશ પ્રથમ સ્થાને છે. અને શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે. ધ્યાન આપજો, પરીક્ષામાં પ્રશ્ન આવશે તો જે શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે એ ગોળમાં યાદ રાખવાનું છે કે ગોલ્ડન ફાઇબર તરીકે કોણ ઓળખાય છે? શણના રેસાને. તમે જુઓ શણનો જે રેસા જે છે ને એ ગોલ્ડન રંગના હોય છે. તમે કંતાન એટલે કે કોથળા બને છે શણના રેસામાં, તમે જુઓ ગોલ્ડન જેવો રંગ હોય છે, એટલા માટે એને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે. તો શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે. જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય એવી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશોની ચીકણી અને ફળદ્રુપ જમીન શણના પાકને વધુ માફક આવે છે. તો જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય, ધ્યાન આપો, કયો કાપ પથરાતો હોય? નવો કાપ પથરાતો હોય એવી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશોની અંદર આવેલી ચીકણી અને ફળદ્રુપ જમીનમાં શણના પાકને વધુ માફક આવે. તો એકંદરે શણના પાકને કાપની જમીન માફક આવે. પણ કેવો કે દર વર્ષે નદીનો નવો કાપ પથરાતો. આપણે ભણી ગયા ખદ્દર અને બાંગર. જૂનો કાપ એટલે બાંગર, નવો પાક એટલે કે ખદ્દર. એટલે કે નદીઓનો દર વર્ષે નવો કાપ પથરાતો હોય જે જમીન ઉપર, અને એવી જ જમીન ઉપર આ શણનું ઉત્પાદન વધારે થાય છે.
જોઈએ આપણે આગળ. આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા 30 થી 40 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદની જરૂરિયાત છે. તો આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. દરેકમાં ગરમ અને ભેજવાળી આબોહવા હોય જ છે. તાપમાનમાં ડિફરન્ટ હોઈ શકે છે. તો 30 થી 40 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. કેટલું? 30 થી 40 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદની જરૂરિયાત હોય છે. ત્યારે આ શણનું ઉત્પાદન થાય. એટલા માટે ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? પશ્ચિમ બંગાળમાં થાય. કારણ કે જમીન દર વર્ષે નદીઓના નવો કાપ પથરાતો હોય છે એટલે જમીન પર માફક આવે, વરસાદ પણ સારો પડે છે. તો જોઈએ, ભારતમાં સૌથી વધુ શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. તો ભારતમાં ખાલી જગ્યામાં યાદ રાખવા જેવું છે રાજ્ય. તો ભારતમાં સૌથી વધુ શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં જ્યાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે કે જે નદીઓનો હંમેશા નવો કાપ પથરાય છે ત્યાં શણનું ઉત્પાદન વધારે થાય છે. આ સિવાય અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે. તો પશ્ચિમ બંગાળ સિવાય અસમ છે, બિહાર છે, ઓડિશા છે, ઉત્તર પ્રદેશ છે, અહીંયા પણ શણ થાય, પણ સૌથી વધુ પશ્ચિમ બંગાળ એ પ્રથમ ક્રમાંકે છે. હવે જોઈએ શણમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે. તો શણમાંથી સૂતળી, કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખાં અને હસ્તકારીગરીના નમૂનાઓ બને છે. તો શણમાંથી સૂતળી બને. તમે જો સૂતળી તમે જોયેલી છે. કંતાન એટલે કે અનાજ ભરવાના જે કોથળાઓ છે તો કંતાન, કોથળા, સાદડી છે, દોરડા છે, થેલીઓ છે, પગરખાં છે અને હસ્તકારીગરીના જે નમૂના જે છે એ મોટાભાગે શણમાંથી જ બનાવવામાં આવતા હોય છે. હસ્તકારીગરી એટલે કે હાથથી જે શણના જે દોરડા છે એનો ઉપયોગ કરીને જુદી જુદી વણાટકામ કરવામાં આવે અથવા તો કોઈ અલગ અલગ ચીજ વસ્તુ બનાવવામાં આવતી હોય છે અને હસ્તકારીગરી કહેવામાં આવતી હોય છે. આગળ જોઈએ તમાકુ. આમ તો તમાકુનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં પણ ભારતમાં એનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો તમાકુ એક ખરીફ પાક છે, એટલે કે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતો પાક છે. તમાકુને રેતાળ, ગોરાડુ જમીન અને 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, તમાકુને રેતાળ, ગોરાડુ જમીન, ધ્યાન આપજો કઈ રેતાળ, ગોરાડુ જમીન વધારે માફક આવે છે. 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે અને એટલા માટે તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે છે. કારણ કે જ્યાં જમીન રેતાળ અને ગોરાડુ હોય એ જ જમીન તમાકુના પાકને અનુકૂળ આવે છે. બીજી જમીન અનુકૂળ આવતી નથી. આબોહવા ગમે તેવી હોય પણ જમીન રેતાળ ગોરાડુ હોવી જરૂરી છે. આબોહવા કોઈ પણ હશે તો ચાલશે. એટલા માટે કહેવામાં આવ્યું કે તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધારે મહત્ત્વની છે. પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. 3 ગુણમાં તૈયાર કરવાનું જ છે. આગળ જોઈએ આપણે. તો ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં તમાકુ વધુ પાકે છે. તો ભારતની અંદર આંધ્રપ્રદેશ છે, ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે અને કર્ણાટક આ એવા રાજ્યો છે કે જ્યાં તમાકુનું ઉત્પાદન કેવું થાય છે? વધારે થાય છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લો, ધ્યાન આપો, ખેડા અને આણંદ જિલ્લાનો ચરોતર પ્રદેશ ગુજરાતના ઊંચા ઉત્પાદનના કારણે સોનેરી પાકનો મુલક કહેવાય છે. તો ગુજરાતની અંદર ચરોતર પ્રદેશ આવેલો છે જે ખેડા અને આણંદ જિલ્લાની સરહદ ઉપર આવેલો છે. ચરોતર પ્રદેશ છે ત્યાં આગળ તમાકુના ઊંચા ઉત્પાદન માટે જાણીતો છે. એટલા માટે એને સોનેરી પાકનો મુલક કહેવાય, કારણ કે અહીંયા આગળ તમાકુનું ઉત્પાદન વધારે થાય છે. એક ગુણમાં યાદ રાખવાનું છે કે સોનેરી મુલક તરીકે કયો વિસ્તાર જાણીતો છે? તો ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લાનો ચરોતર પ્રદેશ એ સોનેરી મુલકના પાક તરીકે જાણીતો છે. અહીંયા આગળ તમાકુનું ઉત્પાદન વધારે થાય છે. તો ચરોતર પ્રદેશ એ તમાકુના ઊંચા ઉત્પાદન માટે
જાણીતો છે, એટલા માટે એને સોનેરી પાકનો મુલક કહેવામાં આવે. સોનેરી એટલા માટે કહેવામાં આવે કે તમાકુના જે પાન હોય છે ને એ સુકાઈ જાય એટલે પછી એનો રંગ ગોલ્ડન રંગનો બની જાય છે. તો યાદ રાખજો, સોનેરી પાકનો મુલક એટલે કે ચરોતર પ્રદેશ, જ્યાં તમાકુનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. આ સિવાય મહેસાણા, વડોદરા, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં પણ તમાકુ તો થાય છે. તો મહેસાણા છે, વડોદરા છે, પંચમહાલ છે, આ જિલ્લાઓમાં પણ તમાકુનું ઉત્પાદન થાય છે. ભારતમાં કુલ બીડી તમાકુનું 80% ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે. હવે તમે કલ્પના કરો કે ગુજરાતમાં તમાકુનું તો કેટલું બધું ઉત્પાદન થતું હશે. એના કારણે આખા ભારતમાં બીડી અને જે તમાકુનું 80% ઉત્પાદન એકલા ભારતમાં જ થાય છે. એટલે કે જે બીડી બને છે, જે લોકો તમાકુ ખાય છે, એનું ઉત્પાદન 80% ઉત્પાદન એકલા ગુજરાતમાં જ થાય છે. પણ આ બધું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી એ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો ભારતમાં કુલ બીડી અને તમાકુનું 80% ઉત્પાદન ગુજરાતમાં થાય. આ પણ એક વાક્યમાં યાદ રાખવાનું છે આપણે. તો ભારતમાં બીડી અને તમાકુનું 80% ઉત્પાદન, કેટલું? 80% ઉત્પાદન એકલા ગુજરાતમાં જ થાય છે. તમાકુનો ઉપયોગ બીડી, સિગારેટ, સિંકણી, ગુટખા વગેરે બનાવવામાં થાય છે. તો તમાકુનો ઉપયોગ બીડી છે, સિગારેટ છે, સિંકણી છે, ગુટખા છે વગેરે ચીજવસ્તુ બનાવવા માટે તમાકુનો ઉપયોગ થાય. એટલા માટે દરેક ચીજવસ્તુ જ્યારે લોકો ખરીદે ત્યારે એના ઉપર લખેલું જ હોય છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 18 વર્ષથી નાની ઉંમરના બાળકો આનું સેવન પણ કરી શકતા નથી. તમાકુનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મેં તમને હમણાં જ કહ્યું, જેના કારણે કેન્સર જેવી ગંભીર પ્રકારની બીમારી થવાની સંભાવના છે. એટલા માટે આનું સેવન ન જ કરવું જોઈએ. ભારતમાં સિક્કિમ રાજ્ય તમાકુ ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ મૂકનારું પ્રથમ રાજ્ય છે. આજે ભારતનું સિક્કિમ રાજ્ય નાનું જ રાજ્ય છે સિક્કિમ, પણ ત્યાં આગળ તમાકુ અને ગુટખા ઉપર સમગ્ર પ્રતિબંધ મૂકી દીધું છે. અને ભારતનું આ પ્રથમ એવું રાજ્ય છે કે જે તમાકુ અને ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ સૌ પ્રથમ મૂક્યો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય 1 માર્ક્સમાં કે તમાકુ અને ગુટખા, યાદ રાખજો, તમાકુ અને ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ મૂકનારું પ્રથમ રાજ્ય કયું છે? સિક્કિમ. અને સમગ્ર પ્રતિબંધ છે કે ત્યાં આગળ તમાકુ અને ગુટખાનું સેવન કરવું ગુનાને પાત્ર છે અને ત્યાં આગળ બધી વસ્તુ મળતી પણ નથી.